ટાઈપ એક્સ હોય એમ કે જો આ તો 2-4 વર્ષ પછી ક્યાંક જતો રહેવાનો. ટાઈપ વાય કેવું કહે છે કે ના, હું એને રિટેન કરીશ, આ વ્યક્તિને મારે 20 વર્ષ મારી પાસે રાખવો છે. એટીટ્યુડ જ આખો ડિફરન્ટ. જ્યાં ટાઈપ વાય નો એટીટ્યુડ છે ને, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, એ આધ્યાત્મિક બુદ્ધિ છે, માણસની કિંમત કરે. અને ક્યાંક અહમમાં આવીને તમે માણસની કિંમત ના કરો, ધેટ ઇઝ ટાઈપ એક્સ મેનેજર્સ. તમે તમારા કર્મચારીઓને કઈ દ્રષ્ટિએ જોવો છો એની પર તમારો ગ્રોથ બહુ જ રહેલો છે. આ બધું તમારે ઇનિશિયલ ટ્રેનિંગના પ્રોસેસમાં તમે જે સ્કૂલ ઓફ નોલેજ શરૂ કરો છો એમાં બધું જ આવશે. ખાલી કાયદા કાનૂન વિશે જ્ઞાન નહીં, તમારા ફ્રેટર્નિટી વિશે જ્ઞાન નહીં, પણ ઓલ ધીસ એટીટ્યુડ, હ્યુમન રિલેશન્સ, એવરીથિંગ. તો કર્મચારી તરફનો દ્રષ્ટિકોણ એક સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. કોરોના દરમિયાન ઘણી બધી કંપનીઝે જે રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે, એમાં હેટ્સ ઓફ ટુ રતન ટાટા. કઈ રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે, આટલું પણ ઓછું નથી આવવા દીધું. તો દે આર ટાઈપ વાય મેનેજર્સ. એ લોકોનો ગ્રોથ અનબિલીવેબલ હોય. મુખ્ય મેનેજમેન્ટ પ્રિન્સિપલ પણ સ્પિરિચ્યુઆલિટી ઉપર ડિપેન્ડન્ટ છે. એ શું છે? યુ ટેક કેર ઓફ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. સિમ્પલ. તમારે કામ કરવાની જરૂર જ નથી, તમે ખાલી તમારા માણસોને સાચવી લો, બસ. તમારા માણસો તમારું કામ કરશે. અગેન આઈ રિપીટ, યુ ટેક કેર ઓફ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. તમે તમારા માણસોનું ધ્યાન રાખો, બસ. એ તમને ગુડ મોર્નિંગ કે ભલે ચપરાસી છે, પણ એને જો એટલી ખાનદાની દેખાડી, તમે પણ આંખમાં આંખ નાખીને એને ગુડ મોર્નિંગ કોને, અથવા તો નમસ્તે, નમસ્કાર, પ્રણામ, જે કંઈ પ્રણાલિકા તમે સેટ કરી હોય ઓફિસમાં. પણ નાનામાં નાના ચપરાસી પ્યુન પણ તમને ટેબલ ઉપર ટી કોફી મૂકે તમે આવો ત્યારે તમારે થેન્ક યુ બોલવું જોઈએ. એ મારો ક્લાસ 4 કર્મચારી છે, હું એને પગાર આપું છું એટલે મૂકીને જતો રહે, તો બિચારો મૂકીને જતો રહેશે. તમે થેન્ક યુ ના કીધું ને, તમારી માણસાઈમાં ખામી કહેવાય. ભલે તમે શેઠ છો, ભલે તમે માલિક છો, માણસ છે ને સામે. અને મેં પહેલા કહ્યું એમ, ઘણા બધાના દિવસો બદલાઈ જાય છે. હા, એ સુપર સોલ્ટ કોઈ સમર સોલ્ટ મારીને ક્યારે ઉપર પહોંચી જાય, અનબિલીવેબલ. અમે તો ત્યાં 2-3 કોન્ફરન્સીસમાં હમણાં 2-3 મહિના પહેલા ત્યાં બેંગ્લોર ગયા હતા. સ્ટાર્ટઅપ કોન્ફરન્સીસ હતી. શું છોકરાઓને મળ્યા, 20, 22, 25 વર્ષના છોકરાઓ, શું આઈડિયાઝ છે એની પાસે. અને બીકોઝ ઓફ ધોઝ આઈડિયાઝ એ લોકોને MF મળ્યું છે, PE મળ્યું છે. અનબિલીવેબલ. 22 વર્ષના છોકરાને વિચાર આવ્યો કે ચશ્માના કાચ કસ્ટમાઇઝડ હોય, નંબર પ્રમાણે, કપડાં તમારી બોડીની સાઇઝ પ્રમાણે કસ્ટમાઇઝડ હોય, બૂટ કેમ કસ્ટમાઇઝ નહીં? બસ વિચાર આવ્યો. બૂટમાં સીધું 7 પછી 8 નંબર, 8 પછી 9, 9 પછી 10. કેમ કોઈને 8.5, 8.5 નો પગ ના હોય? એ કસ્ટમાઇઝ કેમ નહીં? એની પરથી સાયન્ટિફિક રિસર્ચ થઈ કે તમારો 8.5 નો પગ હોય તો તમે કાં તો 8 નો બૂટ પહેરો, કાં તો 9 નું પહેરો. 9 નું પહેરો તમને થોડું લૂઝ પડતું હોય, મજા ના આવે, એટલે તમે 8 નું જ પહેરો. થોડું ટાઈટ પડતું હોય તો એ તમારું એક્યુપ્રેશર પગમાં થયા કરે એટલે 20, 25, 40 વર્ષે બેક પ્રોબ્લેમ ને નેક પ્રોબ્લેમ. એ પછી રિસર્ચ કરી. You would be surprised to know that this idea, this research got $200 million of mutual fund. $200 million idea. આ આઈડિયા જનરેટ કરનાર એક સામાન્ય ચપરાસીનો છોકરો છે. એટલે તમારા ઓફિસમાં કોઈ ચપરાસી કે કોઈ પ્યુન હોય ને, એનો છોકરો જો આવો આઈડિયા જનરેટ કરશે ને $200 million લઈ આવશે ને, તમારી કંપનીને બેઠી ખરીદી લેશે. હા, પ્રોપર્ટી સાથે. 1 જ મિનિટમાં તારો આખો ભાવ બોલ. અત્યારે પહેરેલા કપડે ઓફિસમાંથી નીકળવાનો ભાવ બોલ. $200 million લઈને રાજકોટમાં આવે એટલે ગમે તેને ખરીદી લે. એટલે કોઈ માણસ નાનો નથી, એની હંમેશા કિંમત કરવી. પ્રમુખ સ્વામી મહારાજ તો કોઈ એટલે હરિભક્તોના પત્ર આવતા 7.5 લાખ પત્રોને એમણે જવાબ આપ્યા છે. હરિભક્તોની આગળ પણ પૂજ્ય લખે. વોટ અ રિસ્પેક્ટ ફોર પીપલ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. તો ફ્લેક્સિબિલિટી, એમાં મેં પહેલી વાત કરી ચેન્જ.
બીજી વાત કરી લેસ ઓન આઈ, ત્રીજી વાત કરી હ્યુમન રિલેશન્સ. આ બધું ફ્લેક્સિબિલિટીમાં આવે. બીજો સરસ સદગુણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં બતાવે છે સેલ્ફ અવેરનેસ, અત્યંત સ્વજાગૃતિ. હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, મારી આસપાસ કોણ લોકો છે, મારે આ કરાય ન કરાય, એની અત્યંત જાગૃતિ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરના 2016માં એક બહુ જ ગુજરાતના આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિ એમણે સરસ પોતાનું ઓબ્ઝર્વેશન કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ તો 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 8 decades ઓફ પબ્લિક લાઈફ. એમાં 41 વર્ષથી તો હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું, પરિચયમાં છું અને અનેક પ્રસંગે સાથે રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના, રાષ્ટ્ર કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના નાના મોટા પ્રશ્નો એમાં પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. પણ ક્યારેય એક પણ અભિપ્રાય માટે અથવા તો અભિપ્રાય વ્યક્ત કર્યો એમાં એક પણ શબ્દ માટે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈ વિવાદમાં નથી આવ્યા. નો કોન્ટ્રોવર્સી. આ શું કહેવાય? સ્વજાગૃતિ, અત્યંત સેલ્ફ અવેરનેસ. ગમે તે પ્રસંગમાં આવ્યો પણ એ સ્વજાગૃતિ. તમે થોડા વર્ષ પહેલા વિડીયો એક જોયો હશે કે એક જગ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં હતા અને ત્યાં પછી એક ઉદ્ઘાટન હતું, કંઈક આઈ થિંક ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ હતો. પછી એમના હેલ્પે એમને હાથમાં ટિશ્યુ પેપર આપ્યો એટલે એમને હાથ લૂછ્યા. પછી 2 વાર આમ નજર કરી કે આજુબાજુ કોઈ જગ્યાએ ડસ્ટબિન નથી, એમને સીધો ખિસ્સામાં મૂકી દીધો. આ સ્વજાગૃતિ કહેવાય, અત્યંત સેલ્ફ અવેર. લે, મને ખબર નહોતી, આવું બોલાય જ નહીં. કોઈ પણ વાક્ય લેથી શરૂ થાય ને એમાં કઈ લેવાનું હોય જ નહીં. લે, મને કઈ ખબર નહોતી, લે એવું છે, લે હું આવું બોલ્યો તો, તું લેથી શરૂ કર ને વાક્ય, એટલે તારામાં કઈ લેવાનું છે જ નહીં અને તને કઈ દેવાનું નથી. You should be confident what you are talking, what you are meeting people, how are you expressing people around you. એની માટે તમે અત્યંત સ્વજાગૃત હોવા જોઈએ. કેનેડાની પાર્લામેન્ટમાં 300-350 પાર્લામેન્ટ્સમાં એનાઉન્સમેન્ટ થયું કે આપણે બધાને વિનંતી કરીએ છીએ કે દરેક સાંસદ પોતાના સ્થાને ઊભા થાય અને પ્રમુખ સ્વામી મહારાજનું બહુમાન કરે. સ્ટેન્ડિંગ ઓવેશન થયું. કેનેડાની ધરતી ઉપર ત્યાંની પાર્લામેન્ટમાં 350 પાર્લામેન્ટેરિયન્સ ઊભા થાય તમારા સન્માન માટે. એ વખતે સેલ્ફ અવેરનેસ બહુ અઘરી છે. તમે અહમમાં આવી જાઓ, એ પ્રવાહમાં તણાઈ જાઓ અને માન સન્માનના સ્વાદમાં તમે ગરકાવ થઈ જાઓ. પ્રમુખ સ્વામી અત્યંત સ્ટેબલ. બાજુમાં બેઠેલા સંતને કીધું તું ઊભો થા, એટલે કે તમે ઊભા થાવ. પેલા કહ્યું કે સ્વામી એ તો તમારું નામ બોલાણું છે. સ્વામી કે